ખખડ 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 કરો હો વિશાખા દીદી? ખખડ નહીં, ડુંગળી ચોપ કરો. ડુંગળી ચોપ કરો હો. કેવું શાંતિ છે, મશીન આવી ગયું તો તમારે કસરત થઈ જાય ને હાથની. બારીક મસ્ત થઈ ગઈ. તો આજે શું બનાવો છો? આજે મોમોસ બનાવ્યા. મોમોસ હારા બનશે ને? પહેલી વાર બનાવીએ. એ જ કહું, હારા બનશે ને? પહેલી વાર બનાવીએ, બનશે હારા જ બને ને. બાર કરતા હારા બને ને. જોઈએ હવે કેવા બનાવો છો તમે. અહીંયા હું આ બધું કટ કરીને રાખ્યું છે? કોબી છે, ગાજર છે, પછી લસણ ઓલું કરીને રાખ્યું. આ છે લસણ ને? આમાં શું છે? લસણ ને? લસણ ખાલી લસણ. આમાં લસણ છે, કોબી છે, કોબી ગાજર અને કોબી ગાજર મરચાં ને આદુ. કોબી મરચાં ગાજર આદુ અને એમાં લસણની પેસ્ટ અને અહીંયા ડુંગળી ચોપ થઈ છે. આપણે આ ડુંગળી ચોપ થઈ ગઈ છે. તો અહીંયા ગેસ કેમ ચાલુ કરી દીધો વિશાખા દીદી? હા સેજ ઓલી નાખીને પાણી આમાં હોય તો બળી જાય ને, એટલે સેજ તેલ નાખીને વઘાર કરી નાખવાનો. વઘારે કરવાનો હોય એમાં? એટલે સેજ અમથો ઓલો આમાં કોબીમાં ને એમાં પાણી હોય ને એ બળી જાય એમ. બધાય નાખી દેવાના? તો થોડીક વાર ગરમ કરવાના એમ? પાણી બાળી દેવાનું ખાલી, એટલે 50 કોબીની લસણની. એ શું નાખો? સોસ એ નાખવાનો? સોયા સોસ. સોયા સોસ. પૂરો થઈ ગયો કે હું? ના ના છે તો કરી. બસ એટલો જ? 1.5 ચમચી જેટલા નાખવાના. બરાબર છે. મીઠું આવી ગયું હવે આપણું. એ શું છે વળી? સેજ સોસ નાખવાનો. સોસ ટમેટા સોસ થોડો એવો. ટમેટા સોસ. એનાથી સ્વાદ કરે સારો. જાણકારી તો અહીંયા જ છે. હલાવી નાખવાનું પછી પૂરું. બસ પાણી ગળી જાય છે. એટલે થોડા બની ગઈ છે. આ કચરી રાખવાની ને. તો મિત્રો આપણે અહીંયા મોમોસની ચટણી વિશાખા દીદી બનાવે છે. તો વિશાખા દીદી આ ચટણી બની ગઈ છે કે હજી બનાવવાની બાકી છે? ખાલી લસણ વઘાર નાખવાનું છે. લસણનો વઘાર નાખવાનો. તેલ મૂક્યું છે વિશાખા દીદીએ. લસણ નાખી દીધું. લસણ બીજું ખાલી એમાં લસણ અને ટમેટા બે? લસણ ટમેટા પછી સૂકા મરચા અને સેજ ખાંડ. લસણ ટમેટા સૂકા મરચા મીઠું ને ખાંડ. ખાંડ એ હોય સેજ અમથી આમ જે ટમેટાનો ઓલો ખટાશ હોય ને એના હિસાબે એનું. તો જો બગાડતા નહીં યાર, ચટણી તીખી હોવી જોઈએ. મોમોસની ચટણી તીખી હોય વિશાખા દીદી, ફૂલ તીખી. બગડે નહીં હો. ખાંડ હેમરું ને એટલે મારા મગજમાં કંઈક વિચાર આવી ગયા કે ખાંડથી તો ગયડી થઈ જાય. સમજો હો ને? વડાપાઉં સક્સેસ ગયું. અને હવે આ જોઈએ હવે કેવું બનાવો છો તમે. મને ચટણીની મોટી બીક છે, બીજી કેની બીક નથી. હા દેખાવામાં તો સારી છે પણ ચટણીની મોટા ભાઈ બીક છે. હું કેસ? ઓરેગાનો હોય એમાં? હા સારી બને તો સારું. ચખાડી તને ખાંડ હોય તો ગેડી ન લાગે. ચટણી હલાવે છે વિશાખા દીદી જોર જોરથી. બની ગઈ છે ચટણી. હવે આપણે મોમોસમાં ચાખશું ત્યારે ખબર પડશે કે કેવી ચટણી બની છે. આ રેડી થઈ ગયું આપણું. ઓય આ હું હાથમાં લઈને રખડે હો? ક્યાં? આ હું છોટકો મોમો. આ હું વિશુ દીદી? આ વિશુ દીદી તો અંદર કરી ગયા. ઓ ન્યા છુપા રુસ્તમ. આ હું મોમો કેમ આવું? આ તો છુટકુ લાલ. આ તો એના કરતા એના. ક્યાં? આ જો પહેલી વાર બનાવે છે એ તો હોય. નાના નાના મોમો. તો અહીંયા સ્ટીમ થઈ જાય આપણા મોમો. 1 2 3 4 5 6 7 8 8 મીકા છે વિશાખા દીદીએ. પહેલા મંથન ટેસ્ટિંગ કરશે. શું મમ્મી તે ટેસ્ટિંગ કરી લીધું ને? મસ્ત હે. બારનું કાઈ ના આવે. ચટણી આરે? ચટણી આરે.
ઘરની ચટણી યારે હમ આ હું અહીંયા બધા એટલા બધા રાખ્યા છે જમરા. કેમ અહીંયા આમ રાખ્યા છે થાળીમાં સજાવીને? એવું નથી, એ કોથરી તમે લાવ્યા હતા ને માલ, હા એમાં એ કોથરીની અંદર પાણી હતા, ચીકણા થઈ ગયા હતા, પાણી અંદર એની અંદર પાણી હતું. હા, જમરાની કોથરીની અંદર પાણી હતું, એટલે એ બધાય ધોયા સવારે, એ હૂકવીને જો ન્યા રાખ્યા. હા હું હવા ગાંડા કાઢવાના હોય સ્કૂલના, ગાંડા કાઢે છે બાળક. મોમો ચાખવા જઈએ મોમો. તો આપણી પાસે બે ચટણી છે, એક આ છે તે આપણે બહારથી લાવ્યા છીએ મોમોવાળા ત્યાંથી, અને આ આપણે ઘરે બનાવી છે. તો મંથનને બહારની ચટણી ખાવી હતી એટલે આપણે હું બહારથી લાવ્યો છું. હા, ગરમા ગરમ છે. ટેસ્ટિંગ કરીને બતાવો મંથન કે કેવું છે મોમો. શું થયું? મસ્ત હા, સેમ જ છે. હવે આ ચટણી યારે ચાખતો કેવું છે? ચાખ તો ખરી પણ ટેસ્ટિંગ તો કર બટા. તીખું તીખું લાગે બાળકને. ઈ મસ્ત જ છે. આ ખાલી લાલ કલર ખાઈ નથી આવતો તીખો. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ છીએ મોમો. આ ઘરની ચટણી છે તે બનાવી છે, કેવી છે આપણે પહેલાં ટેસ્ટ કરીએ, કારણ કે આમાં ખાંડ નાખી હતી એટલે મને ડાઉટ દેખાય છે. તો સુપર હે સુપર મંથન, એક નંબર હે કા? હા, તે તો ખાઈ લીધા હતા, મારા બાકી હતા ટેસ્ટ કરવાના. એક નંબર હે, બાર જેવી જ છે અસલ મમ્મી. બહાર જેવી જ છે ને, અસલ બાર જેવી છે. એ તો હું તને કહેતી હતી કે મસ્ત બનાવી છે. તો આજે મોમોસ ઘરે બનાવ્યા હતા અને પાછા પહેલી વખત બનાવ્યા હતા, અને પહેલાં તો એમ હતું કે સારા બનશે નહીં બને, એટલે પણ તોય વિશાખા દીદીએ સારા બનાવ્યા. અને ચટણીની તો મેન ડાઉટફુલ હતો. તમે બ્લોગમાં જોયું જ હશે કે ચટણી કેવી હશે કેવી નહીં, કારણ કે તેમાં ખાંડ નાખી હતી અને તેના જે મસાલા હોય તે નાખ્યા હતા, પણ સારી હતી ચટણી એ અને ટેસ્ટફુલ હતા. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.